આ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નથી. વર્ષો પહેલા આ એક ભૂતિયા હવેલી હતી. વેલકમ ટુ એપિસોડ 22 ઓફ સુરતના મંદિરોનો અદ્ભુત ઇતિહાસ. ત્યાર પછી એક દિવસ સ્વામિનારાયણ ભગવાને અહીંયા કેટલાક સંતોને મોકલ્યા અને સંતોએ આ ભૂતિયા હવેલીમાં વસવાટ કર્યો. કહેવાય છે કે દરિયામાં અકસ્માત થવાથી કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા, જેની આત્મા આ હવેલીમાં ભટકતી હતી અને મુક્તાનંદ સ્વામીએ એમને મોક્ષ આપ્યો અને પછી આ જગ્યાએ રાધા વિહારીલાલ અને નારાયણ મુનિદેવની સ્થાપના કરી. ત્યાર પછી આ જગ્યાએ એક વિશાળ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું, જેની કલા કારીગરી એટલી બધી અદ્ભુત અને સુંદર છે કે જાણે રાજા મહારાજાનો મહલ હોય. ને અહીંયા દિવસમાં 5 વાર આરતી થાય છે, માટે એકવાર આ મંદિર ખરેખર વિઝિટ કરવા જેવું છે અને એ સુરતના રામપુરા વિસ્તારમાં આવ્યું છે. માટે વિઝિટ કરો અને તમને આ મંદિર કેવું લાગ્યું એ અમને કમેન્ટમાં જણાવો.